ઘર ઘરની ભવાઈ. હું થયું જીજાજી? ટેકો આલજો બે હવા માટે. મારી જશે. બોને મારી જેને ભાઈ લાગી જીજાજી. દેખાતું નથી તને સંજય? શું થયું ભઈલું? મારી જેડો ભાગી નાખી જીજાજી. પાછળ જોઈને બેસ ને. મારી કેરે પૈકી કોઈ નહીં. તને શું થયું? બાપાએ ફેટ મેલી બૈડામાં. કેમ ક્યારનો પાવર વાળો થઈને ફરતો તો ને? ઉતરી ગયો પાવર બધો? બધાને મારી ફેટે વાગુ, બાપાને સમ નહીં વાગતી. ના વાગે પણ તારે બાપુજીને કેમ મારવાનું આવતું તું? અને મારા ભઈલું પર કેમ બેસી ગયો સંજય? તું તો સાવ ગાંડા જેવો છે. તાકાત નું ભૂત ઉતરી ગયું કે ના ઉતર્યું? હે? બાપા ટીંગા મત તક મારામાં તાકાત નહીં, મારામાં તાકાત છે જ. એ જાપ છપી જા. જો તાકાત વતાવવાની હોય ઝાકણ ઊંધો પણ ખેતરમાં પાવડો લઈને ઈ તો જોર આવે છે. કઈ બતાવે છે? અહીં આવીને મારા ભઈલું પર બેસી ગયો. અરે પેલા ગોવા ભાઈ ને અને લેખા ભાઈ ને ફેટો મારી છે તે બિચારા મારા પેલા હતા કે ઓ બાહુભાઈ હાથે હલતો નહીં, એ તે ઠોચી આવ્યો છે. હાય હાય સંજય, તું તો સાવ ગાંડો છે. એવી રીતે મારાય કોઈને? લત્તુ યાર બધાને મારી ફેટે વાગુ, બાપાને સમ નહીં વાગતી. વગરનો છે સાવ. બાપાને તો ના લાગે. યાર આવડો તો ને માને ઘી દૂધ ને મોખણ ખવડાવીને મોટો કર્યો છે, ખબર પડે છે? બાપુજી વધારે વાગ્યું છે એ લોકોને? અરે વાગ્યું, હાથે હલતો નહીં. ગોવાભાઈ નો હાથે નતો લેખાને બીજા બાજુ બહુ. અલ્યા ચપી દે લે. અલ્યા ચપી દે. માણસ બંને સંજય. તારે જોર કાઢવું અને તો ખેતરમાં પાવડો પકડ લે લે ઉપર. બાપા હું તાકાતવર તો બને અને તમને એકટી ફેટે ઊંઘાડી ના નાખું ને એવો તાકાતવર એ બને. આ પાવડો પકડ. ઈડાની પાડ્યો કે હેડ. તમને એક ફેટ મેલે તો તમે ભય પડ્યો એવો તાકાતવર બનીને બતાવો. એ સંજય, અને ના બનું ને તો મારું નામ સંજ્યો નહીં. પેલા કમર ઠીક કર, પછી નામ બદલજે. બીજી મેલું, સાયકલ પકડજો, બીજી મેલું, સાયકલ પકડો. પણ બીજી મેલું. ના સાયકલ પકડો. સોનો મનો તાકાત જો કરવાની કર. ક્યાં જાય છે? તાકાતવર બનવા. બાપા એટલો તાકાતવર બને ને કે તમને એકટી ફેટે ઊંઘાડી નાખી. જેટલો તાકાતવાર બનવું ને એટલો બની જાવજે. હા પછી ખબર પડે. ફેટ તો મેળવાનો તમે. તારી ગમે એટલી ફેટો મારે તો બાપાને કોઈ થાય એવું નહીં. બાપો લોખંડનો છે. આય તું. બાપુજી, સંજય તું ગાંડો છે. તમે શું કામ લલકારો છો એને? અને જો તાકાત કરવાની હોય કરવાની, આ ખેતરમાં પાવડો પકડતો નહીં અને ખાલી ઓમ કરે છે. ખોટી તાકાત બતાવે છે. સારું લો, હું જાઉં લેગાભાઈ ને ગોવા કાકાની ખબર કાઢતી આવું. ખબર લઈ આવો. તમે જોવો તમે જીવન કેટલા માર્યા છે. બીજા એક એક ફેટ વાળી દે, હાથે હલતા નહીં. પેલું તને કઈ થાય છે? ઘરમાં દવા પડી છે, લગાવી દે. તમે હોય દુખાય હું ગચ્છાલ દવા હેડો. હા ટ્યુબ લેતા આવો માંથી. ટ્યુબ લેતા આવો. તમારું છે મહેમાન? જીજાજી ઉપર બે છે મને. 80 કિલોનો બાટ આવ 100 ગ્રામ ઉપર પડે કે હું મેલે. તાકાત બસ ને કે ભૂત બેસી ગયું છે. તાકાત આવડા કુટકે ને. કાકા પોરા હાથે લગાવો. ભત્રીજા દુખાય છે? દુખાય તો કાળા જ ને કાકા તાના. જો ફેટ મારી છે મને. પાછી બે તન તો મેલી છે. મન તો જોડે રાગ રાગાડી પણ તને તો બેઠો છે. જબર દુખાય છે, બોલો કાકા.
લેગાભાઈ આય બાયરી બહુ જોરથી માર્યું છે. એને આનું ભૂત વર્જ્યું છે સંજાન. એના મારે તાકાતવાર બનવાનું ભૂત વળગ્યું છે. બહુ આય. દુખે છે લેગાભાઈ. ગરમ પાણી નાહે તો ફરક નહીં પડતો મને. દવાખાને જતા હો. લઈ જવું છે તારી. એને ખબર નહીં કે શેનું ભૂત છે. બસ પહેલવાન બની જ જવું છે આજે ને આજે. કાકા ફ્રેક્ચર થી તો હારું બતાવવું પડશે. હારું એવું જ લાગે છો. દુખાય છે? હવે તમને શું કહું લેગાભાઈ, ઘરે આવે ને તો મારા ભૈલું પર બેસી ગયો. હા? મારા ભૈલુંને ખબર નહીં કમરમાં મોચ આવી ગઈ કે શું. તો મહેમાનની તો દશા બગાડી નાખી હે કે? એ બી બેચારો રડતો હતો. આટલો બધો વજન પડ્યો હોય તો મહેમાનની શું દશા આવી હે? કરે ઉભા બા સાયકલ આમ કરે છે. બાપુજી કહે છે કે ખેતરમાં જા ત્યાં પહેલવાની બતાય. ભૂત વળગ્યું છે એને તમારે. એનું તો ના તો શહેરા આખો દાડો કરાવો હેતરમાં તાણે એનો ભૂત વરસ સાચી? ગોવા કાકા તમને તો સારું છે ને? હા મને તો થોડું જ મેલી પણ આમ તો બે મેલી છે. આમ તો બે ફેટ મારીથી લગતું ભાભી. સારું ખાલી ખબર કાઢવા આવી હતી. દવાખાને જતા આવજો. ઘરે જાઉં ને પાછું કઈ નવું નાટક ના કરે. ઓવા જલ્દી જો. જવું છે ભત્રીજા? બતાવવું પડશે હો ડોક્ટર ને. બતાવવું તો પડશે કાકા. નકર પાછું તું તો મોસું લઈને આખો દાડો પડી જાય તો પાછું બધી મજૂરી મારે કરવી પડશે પાછી. તમને કાકા એક તો મજૂરી ની પડી તો હોય ભત્રીજાની નહીં પડી. ભાઈ ભત્રીજાની એ પડી જાય પણ એ જિંદગી દુખ રહ્યા હતા ને આરીએ. હું મરી ગયો તમે તમારી જમીન હું દાટવાની. અલે નહીં મરવા દઉં ભત્રીજા, તું કા ચિંતા કરીશ? બસ વાત બાતમાં મારી જમીન કરવું જ હોય. લેડ હેડજે દવા તો તને લઈ જવું પડશે. હા હેડો. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. શું છે આ બધું હે? કસરત કરું છું, પ્રેક્ટિસ કરું છું. બાપાને એકી ફેટે પાડી દેવાના. એ શાંતિ રાખ. આ બાજુ થઈને આવતા નહીં હો, આમાં મારા હાથ ભારે થઈ ગયા. ઝપેટમાં આવી જાવ તો ભય પડી જાવ. કાક બધી ખેતરમાં બતાય સંજય આ તૂટી જશે ને તો માથામાં વાગશે. બાપાને એકી ફેટે ઊંઘાડી ના નાખું તાર ઘડી છાલ ના છોડું હું. અને આ સંજુ જે ધારે ને કરો. સારું મને તો જવા દે. કેવું છે પહેલું તને આરામ થયો? આંડો થઈ ગયો છે સંજય તો. મહેમાનો તો મી આડે જ ઘસ્યો એટલે ઘણો ફેર પડ્યો. સારું કરી બાપુજી. ફરક છે ને પહેલું. ને મનો ગાંડો છે સંજય તો. બિચારા લેગાભાઈની હાલત એટલી ખરાબ છે ને. શું થયું લેખાભાઈ ને? હા શું કહું બાપુજી તમને, મને એવું લાગે છે ને કે લેગાભાઈને તો ફ્રેક્ચર થયું છે. ફ્રેક્ચર થઈ ગયું? દવાખાને જવાની વાત કરતા હતા. આ ગોડો બસ આમ 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 કરીને લોકોને શક્તિ બતાવે છે. જો બતાવી કે નહીં બતાવતો? પણ આટલું બધું જોર ક્યાં કાઢવાનું આવતું તું? જો છે એ તો જો એ આપણી પેલી ભેંસો છે ને ત્યાં એક થેલી બાંધી છે ને ખબર નહીં શું આમ પેલું બોક્સર નથી કરતા આમ કરીને આમ કરવાનું હા એવું કરે છે બાપુજી. ઘડીકમાં માથા પટકે છે ને પગથી આમ આમ કરે છે. આ ગોડો નહીં સુધરે તો શક્તિ બતાવવાની આવે છે. તમે ત્યાં જાવ છો? સૌ છું હું. બાપુજી જાઓ તો થોડા દૂર ઉભા રહેજો સંજયથી. અને માથા પર તો પહેલવાન બનવાનું ભૂત સવાર થઈ ગયું. એમ ના પહેલવાન બનાય. દૂર ઉભા રહેજો ક્યાંક એની ફેટ ફેટ અડી ના જાય. ભઈલું તું તો જતો જ નહીં હે? નહીં તો આટલું દુખે છે ઓછું નથી. આ બધું શું હે ભાઈ? હે આ સાલું ભૂત છેલે તારે? બાપા હા તમને એકી ફેટે પાડું એટલે પાડું, કસરત કરું. બાપાને તો પાડતા તને હાથ જન્મ લેવા પડે. બાપા જેટલી તાકાત લાવી હોય તો તમે જોવા ખાલી મારી એક ફેટ પડશે ને તમે લોબા હોટ થઈ જાવ. પાડી રહ્યો પાડી રહ્યો. તારું પેટ જાય તારું.
બાપા વાગ્યો ને તો બોલ. શું થયું બાપુજી? એ વાગ્યો ને. આ ટોગા તરકણી પડ્યો ઉપર મારા. એ સંજય જપને શું કામ નાટક કરે છે? નાટક નહીં કરતો. બાપા વાગ્યું ને. નહીં વાગ્યું. નહીં વાગ્યું. નહીં વાગ્યું. બાપુજી આમ આવી જાઓ. આવવાનું તો આ ભૂત વળગ્યું છે. કપી આવ્યા. બાપા ખાલી એક વખત તમે કહી દો કે મને તારી ફેટ વાગે. નહીં વાગતી તારી ફેર. તાર તાકાત છે જ નહીં. બાપુજી બોલો ને વાગે છે બોલો. નહીં ને મો તાકાત. એ, સંજય વાગશે મને. ચાલ એ બધું બંધ કરીને ઘરે ચાલતો તું. એ મને તું ઘરે ચાલ ને બધું નહીં કરવું આપણે તો પહેલવાન જ છે. ચાલ તારામાં બહુ તાકાત છે. ચાલ ઘરે. બાપા મારું નામ તાર કરી શાલ ના છોડવા. સંજય એક વખત ધારી લીધું ને મારે આ કરવું એક કરીને બતાવો. તઈ ઘેર જો. તું બાપુજી નહીં માને ને તું નહીં માને. જવા દે. તો ધીરે ઘેર. બાપા બાપુજી વધારે વાગ્યું છે. વાગે તો ખરું જ કે 80 કિલો વજન છે. તો રોજ હવાઈ લીટર ને 5 લીટર દૂધ પીવે છે. પણ બાપુજી તમે એકવાર કહી દો ને કે સંજય તું તાકાતવાર છે તો વાત પૂરી થઈ જાય અહીંયા. નહીં કહું. એવી રીતના તાકાત નહીં બતાવવાની. ખેતરમાં તાકાત બતાવે. ખેતીમાં તો જ કહેવાનો, નકર નહીં કહેવાનો. હું એમ ના કહેવાય ગોડી ગોડી તાકાત છે, તારામાં તાકાત છે ને. પણ એના માથે ભૂત ચડ્યું છે. તમે એકવાર કહી દેશો. અહીં આવ્યો તો અને ભૂત વળગ્યું છે. ભૂત. લત્તો આપણા માટે 1 કિલો મગ લાવો બાફેલા. બાફેલા મગ લાવો. બાફેલા. બાબા ગલ્લા જો તો 4 બોઇલ લાવજો. એ હું બોલે છે લ્યા? હું બોલે છે? હા હું બોલે છે? ઈંડો લાવવાનો તાકાતવર અરે છો. તારા બાપ ગોતરમાં કોઈને નહીં ખાધું મારા. પેડો વાળી પેડોથી કહેવાય તાકાત આવે. આ દૂધની તાકાત છે. દૂધની દૂધ ને ઘી મોખણ ઠોકી છે. તારી માઈ આવડો તો તાનું ઘી મોખણ જ ખવડાય છે તને. તાકાત તાકાત કરે છે. મોળું ના કરાવો ફટાફટ મગ બાફો 1 કિલો. બનાવીએ સાહેબ બનાવીએ. મારા જોડે બિલકુલ ટાઈમ નહીં. આનો આ હું ભૂત વળગ્યું છે. સમજ નહીં પડતી. બાપુજી કે છે તાકાતવાર. નહીં બોલું હું તો. સંજય રહેવા દે ને ખોટો થાકીશ નહીં. બાપાને ફેટ મેલ્યા વગર તો નહીં ચાલશો. એકી ફેટે લોબા હોટ કરી નાખે. અલે ધપી જા. ઈ તાકાત નહીં બતાવવાની. એ ઘરમાં એક આટલું સાધન છે તો રહેવા દે. મારી સાગર ભાજીનો જેવું કામ કરે છે. ચરબી કૂદે છે તારા. ધપી જા કે ને પાવલો લીહડ છે તરમો. પાડજો કર. ખાલી એક વખત તમે કહી દો કે તારામાં તાકાત છે તો બધું મૂકી દઉં. એ વિધા નહીં કહું હું. તું ખેતરમાં કામ કરે કે હું જોઉં કે આ કામ કરે છે. ખેતરનું કામ સારું ખેતીનું કામ કરે છે. એમ ના કયો કામ તાકાત છે. એમ નહીં કહું હું તાકાત તારી. કોઈના ખોટી તાકાત ના બતાવવાની હોય. મંડો સુધી ખેતરનું કોમ પસંદ થવા પેલું તાકાતવર થાય. તમને ફેટ ઝાડ સુધી મારી વાગછા નહીં તાર કરી તો હું ચાલ નહીં છું. જવા દે ને. મને ભૂત વળગ્યું છે કે જાતનું ભૂત વળગ્યું છે. શક્તિ બતાવે છે. ખાલી એક વખત કહી દે ને નહીં કહું નહીં કહું નહીં કહું. જા. તો હું એ ચાલ નહીં છું. એ બસ હવે રહેવા દે ને. તું મગબા ફેડ કિલો ફટાફટ તૈયાર થઈ જાય. અમારે ટાઈમ સર ખાવા જોવો. લત્તો કિલો ચણા રાત માટે બાફી દે. એટલે બધું આજે ને આજ. એ ખાટલો તોડીશ તું સંજય. 1 2 મહેમાન આઈ જાઓ કભા ઉપર બેહી જાઓ. ના જીજાજી તમે પાડો મને. બેહી જા ના પાડું. એ ના હો પેલું નથી બેસવું. બેહી જાઓ 5 રૂપિયા વાપરવા આલું. નથી બેસવું. હું 10 રૂપિયા આપું છું. નથી બેસવું. એ નહીં હાલ હું તો 5 રૂપિયા હાલ આલું. બેહી જાઓ.
સંજય રહેવા દે, મારા ભૈલુંનો વજન ઓછો નથી તું જીજાજી ભાગ લેતા તો થોડા, લેતા તો. પેલો મોચો લાવી બેજો. હાય. એ પડીશ ભૈલું, પડીશ તું. સસ નમૂના. પોપટ પાડીને બેઠા કામ હું પોપટ પાડીને બે સંજય પારે છે. એને એક તો પેટ મારી તાણા મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. મને એક તો દુખાય છે ને એક તો તમે એક તો રૂપિયા 700 ખર્ચો થયો છે. એ તો બાબુ અંકલ જોડેથી લઈ લેવાના. સંજય પેટ મારી તમ ના હાલું કહેવાનું તો તમારે કે લાવો 700 રૂપિયા. પછી તો રવરાતું એ ને એક તો મન તો શું થયા ગોવા ભાઈ? નહીં દેખાતું તમને? આપણે ઓ કાકા શું થયું? સંજય નતું ઠોસ્યું? ફ્રેક્ચર કઈ નાખ્યું છે? કેસે કરી દેશું? ઓવા ફ્રેક્ચર કરી નાખી તો રોય લ્યા, રોય લ્યા. હું તો દવાખાનામાં રોતો તો બાબુ અંકલ. રોય ને. પેલો ડોક્ટર વહીથી પકડતો હતો ને એવું થતું હતું ને મન તો ખર્ચો હાલ દેવો પડશે. રૂપિયા 700 થયા છે. ખર્ચો તો આલ્યો ભાઈ, બીજું તો શું કરું બોલો? આ મને એક ભૂત વળગ્યું છે. આમ શક્તિ બતાવે છે લોકોને. લે જપી જા, ખેતીમાં શક્તિ બતાય. મને એવું કરાવે છે કે ફેટ મારું, ફેટ મારું. લે દેખા. હેડ મને દુખાય તો ફટાફટ ઘેર આવજો. ઊંઘવું પડશે જઈને મારા એક તો આ સંજય જોગો કર્યું છે. અમે 15 દાડા તો તું મોસો લઈને બેસી દે પાછો. બધી મજૂરી મારે જ કરવી પડશે આમ. મને એક તો મજૂરી ની પડી જવાય. કોઈ મને એક તો રવરાતો નહીં, તમને મજૂરી ની પડી. એ બુની, બુની, એ બુની, એ બુની. આ શું થઈ ગયું? જો જીજાજી એ સંજય 1.5 લીટર દૂધ હતું. બધું પી ગયો? 1.5 લીટર દૂધ હતું સંજય, 1.5 લીટર. આમાં જો ખાલી ક્યાં જાય છે? બાપાને એકી ફેટે પાડી દઉં. બેસ તો, બેસ, બેહું નહીં, આમાં મારામાં તાકાત આવી ગઈ. બેસ ને. ના બેહું. મિત્રો કોમેન્ટમાં કહેજો આ ઘોડા માટે કોઈ દવા છે? હોય તો મોકલજો. ઘર ઘરની બવા